ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી કે જેમાં માત્ર 3 શબ્દો લખ્યા હતા, આઈ કિલ યુ. ગૌતમ ગંભીરે આ બાબતે તાત્કાલિક દિલ્હી પોલીસે જાણ કરીને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકી ISIS કાશ્મીર તરફથી મોકલવામાં આવી હોવાની શક્યતા છે. આ મામલે દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મેલ મોકલનારની ઓળખ સ્થાપિત કરવા માટે ટેકનિકલ વિશ્લેષણ હાથ ધરવામાં આવેલું છે. સાયબર સેલની ટીમ ઈમેલના IP એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવે. તો દરમિયાન ગંભીરે પોતાના અને પરિવારની સુરક્ષા વધારવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.